આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ જાણીએ એક નવી બોધ વાર્તા। પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। એક સમયની વાત છે, વિજય નામનો એક ઉત્સાહી વટેમાર્ગુ એક અજાણ્યા અને ઘનઘોર જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો। તેની પાસે એક ખૂબ જ સુંદર, સોનાના મઢેલા કવરવાળું અને કિંમતી હોકાયંત્ર કંપસ હતું, જે તેને તેના પૂર્વજો તરફથી ભેટમાં મળ્યું હતું। વિજયને તેના આ ભવ્ય હોકાયંત્ર પર એટલો બધો ગર્વ હતો કે તે રસ્તામાં મળતા અન્ય મુસાફરોને તે બતાવીને પોતાની પદવી અને જ્ઞાનનું પ્રદર્શન કરતો હતો। તેને પૂરો વિશ્વાસ હતો કે આટલું મોંઘું સાધન હોવાને કારણે તે જંગલમાં ક્યારેય રસ્તો ભૂલી શકે જ નહીં। તે માત્ર હોકાયંત્રની બાહ્ય સુંદરતા અને તેની કિંમત જોઈને જ હરખાતો હતો અને ક્યારેય તેની સોય સાચી દિશા બતાવે છે કે નહીં તે ચકાસતો નહોતો। જંગલમાં આગળ વધતા વધતા અચાનક રસ્તાઓ ફંટાયા અને ચારે બાજુ ગાઢ ધુમ્મસ છવાઈ ગયું। વિજયે ગભરાઈને પોતાનું કિંમતી હોકાયંત્ર બહાર કાઢ્યું, પણ તેણે જોયું કે હોકાયંત્રની અંદર રહેલી ચુંબકીય સોય કોઈ એક દિશામાં સ્થિર થવાના બદલે ગોળ ગોળ ઘૂમી રહી હતી, કારણ કે જંગલના એ ભાગમાં લોખંડના પથ્થરો હોવાને લીધે ચુંબકીય ક્ષેત્ર બગડી ગયું હતું। સોનાનું કવર ગમે તેટલું ચમકતું હતું, પણ અંદરનું સાધન કામ નહોતું કરી રહ્યું। વિજય ખોટી દિશામાં આગળ વધી ગયો અને જંગલની વચ્ચે એક ઊંડી ખીણ પાસે જઈને અટકી ગયો। તે રસ્તો ભૂલી જવાથી અત્યંત ચિંતિત થઈને ત્યાં જ બેસી ગયો। બરાબર એ જ સમયે ત્યાંથી લાકડા લઈને એક ઘરડો અને અનુભવી સ્થાનિક કઠિયારો પસાર થયો। વિજયે તેની મદદ માંગી અને પોતાનું મોંઘું હોકાયંત્ર બતાવીને આખી વાત કહી। કઠિયારાએ સ્મિત સાથે હોકાયંત્ર તરફ જોયું અને પછી આકાશમાં ઝાડની ડાળીઓ અને સૂર્યના પ્રકાશ તરફ ઈશારો કરતા કહ્યું, બેટા, સાધનો ગમે તેટલા મોંઘા હોય, પણ જો તે અંદરથી કામ ન આપતા હોય તો તેની કોઈ કિંમત નથી। અસલી રસ્તો શોધવા માટે બહારની ચમક નહીં, પણ કુદરતના નિયમો અને આંતરિક સમજણ કામ આવે છે। જો આ ઝાડની ડાળીઓ પૂર્વ દિશા તરફ વધુ નમેલી છે અને પક્ષીઓ પણ અત્યારે પશ્ચિમ તરફ જઈ રહ્યા છે, બસ આ કુદરતી સંકેતોને સમજો અને આગળ વધો। વિજયે કઠિયારાની વાત માનીને મુસાફરી શરૂ કરી અને તે સુરક્ષિત રીતે જંગલની બહાર નીકળી ગયો। તે દિવસે તેનો અહંકાર ઓગળી ગયો અને તેને સમજાયું કે જીવનમાં માત્ર મોંઘા સાધનો કે દેખાવ હોવો પૂરતો નથી, પણ સાચી દિશા અને આંતરિક ગુણો હોવા વધુ જરૂરી છે। બોધ: જીવનમાં આપણી પાસે ગમે તેટલી ભૌતિક સંપત્તિ, મોંઘી ગાડીઓ કે સુખ સાધનો હોય, પણ જો આપણા વિચારોમાં સાચી દિશા, સંસ્કાર અને આંતરિક મૂલ્યો નહીં હોય, તો મુશ્કેલીના સમયમાં આપણે રસ્તો ભૂલી જઈશું। બાહ્ય પ્રદર્શન કરતાં આંતરિક સત્ય અને સાચી સમજણ જ આપણને જીવનના સાચા માર્ગ પર દોરી જાય છે।